नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित તેનો સ્વાધ્યાય ચાલે છે। એમાં મોક્ષ અધિકારમાં ગાથા 290 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। હવે આગળ આપણે ગાથા 291 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। 290 ગાથામાં જે વાત આવી એટલે કે 288, 289 અને 290 ત્યાંથી આ મોક્ષ અધિકાર શરૂ થયો એમાં જે વાત આવી એ જ વાતને હવે આગળ લંબાવે છે। કહે છે કે જો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી। પહેલા 288, 89 અને 90માં એ વાત આવી કે બંધનું સ્વરૂપ જાણવાથી બંધના સ્વરૂપનું જ્ઞાન કરવાથી મોક્ષ નથી અને હવે એવા બંધ સંબંધી વિચાર કરવાથી મોક્ષ નથી એ વાત હવે 291માં કરે છે। એટલે કહે છે કે બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એ વાત અહીંયા લીધી છે। બેમાં ફેર એ છે કે અગાઉની ગાથામાં બંધ સંબંધીનું જ્ઞાન એ વાત હતી, અહીંયા બંધના વિચાર કર્યા કરવાથી એટલે અહીંયા વિચાર શૃંખલાને લીધી છે એટલો ફેર છે। તો આપણે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 291 લઈએ। यथा बंधास चिंतयन् बंधनबद्धो न प्राप्नोति विमोक्षम् तथा बंधास चिंतयन् जीवोपि न प्राप्नोति विमोक्षम्। गुजरातीમાં ગાથા છે। બંધનમહી જે બદ્ધ તે નહીં બંધ ચિંતાથી છૂટે તેમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે। ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યથા બંધન બદ્ધ જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધ્યાન ચિંતયન બંધુના વિચાર કરવાથી વિમોક્ષમ ન પ્રાપ્નોતિ મોક્ષ પામતો નથી અર્થાત બંધથી છૂટતો નથી। તથા જીવો અપી બંધાન ચિંતયન તેમ જીવ પણ બંધોના વિચાર કરવાથી વિમોક્ષમ ન પ્રાપ્નોતિ એટલે કે બંધોના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી। શું કહ્યું કે જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી અર્થાત બંધથી છૂટતો નથી તેમ જીવ પણ બંધોના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે બંધ સંબંધી વિચાર શૃંખલા મોક્ષનું કારણ છે એમ બીજા કેટલાક કહે છે તે પણ અસત છે। બંધ સંબંધી વિચાર શૃંખલા એના વિચારો કરવા એ મોક્ષનું કારણ છે એમ કેટલાક કહે છે તો એ પણ અસત છે। એ પણ અસત છે એટલે કે પહેલા જેમ બંધ સંબંધીનું જ્ઞાન છે એને અસત કહ્યું હતું એવી રીતે આ
બંધ સંબંધી વિચાર કરવા, વિચાર શૃંખલા, એને જો મોક્ષનું કારણ માનીએ તો એ પણ ખોટું છે, અસત્ય છે. બંધ સંબંધી ના વિચાર કરવા એને પણ અહીંયા મોક્ષનું કારણ કહેવું નથી. અહીંયા બંધ સંબંધી વિચાર શૃંખલાનો અર્થ એવો થાય છે કે એવા શુભભાવે રહેવું, એવા શુભભાવે રહેવાથી પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. બંધ સંબંધી વિચાર શૃંખલા એટલે જે અભ્યાસ કરે અને એવા શુભભાવમાં રહ્યો છે તો એના દ્વારા પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચાર શૃંખલા, વિચારની પરંપરા બંધથી છૂટવાનું કારણ નથી, તેવી રીતે કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચાર શૃંખલા કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આ દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવ્યું કે જે બંધાયેલો છે એને માત્ર એના સંબંધીની વિચાર શૃંખલા એ છૂટવા માટેનું કારણ નથી. તેવી રીતે આ કર્મબંધ છે એનાથી છૂટવાનું એટલે કે મોક્ષ પ્રાપ્તિનું કારણ એના વિચાર કરવાથી બનતું નથી. એનો વિચાર કરીએ એટલે કાંઈ મોક્ષની પ્રાપ્તિ થાય એમ નથી. એટલે કહે છે કે આથી આ કથનથી કર્મબંધ સંબંધી વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ શુભ ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે. શું કહે છે કે આ રીતે જે કહ્યું એના દ્વારા કર્મબંધ સંબંધી જેઓ શુભ ભાવમાં રહ્યા છે એમને સમજાવવામાં આવે છે કે ભાઈ આનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કર્મબંધ સંબંધી વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ ધર્મ ધ્યાન એટલે શુભ ભાવ, એના વડે જેમની બુદ્ધિ અંધ છે એટલે એને એ ધર્મ માને છે એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થશે એવું જે માને છે એમને આ સમજાવવામાં આવ્યું છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. એ તો ધર્મ ધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે શુભ પરિણામથી મોક્ષ થતો નથી. કર્મબંધ એને કારણે આ સંસારના ભ્રમણ થાય છે અને એના સંબંધીનો જે વિચાર વગેરે ચાલે છે એને માટે કહે છે કે એ કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. અને એ તો ધર્મ ધ્યાન રૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીંયા સમજાવ્યું છે, એમને આ ઉપદેશ આપ્યો છે કે ભાઈ એવા શુભ પરિણામથી મોક્ષ થતો નથી. એટલે મોક્ષનું કારણ જુદું છે. શુભ ભાવ એ મોક્ષનું કારણ નથી. કર્મબંધની જે વિચાર શૃંખલા જેમાં શુભ ભાવ રહ્યો છે, કર્મબંધ કઈ રીતે છે એમાં શુભ ભાવ રહ્યો છે, તો એવા શુભ ભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ 291 ગાથામાં કહેવામાં આવ્યું. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 382, સમયસાર ગાથા 291 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અન્ય સંપ્રદાયમાં તો કર્મના જાણનારાને મોટો જ્ઞાની કહે છે. અન્ય સંપ્રદાયમાં તો કર્મના જાણનારાને મોટા જ્ઞાની કહે છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, કર્મનો બંધ, સત્તા, ઉદય ઇત્યાદિ જાણવામાં ધર્મ શું થયો? એનું જાણપણું એ કાંઈ ધર્મ નથી.
કર્મની સત્તા, કર્મના ઉદય, કર્મના વિપાક, આ બધું જાણવામાં ધર્મ શું થયો? એ તો શુભરાગ છે. એનાથી ધર્મ કેવી રીતે થાય? શુભરાગથી કાંઈ ધર્મ થતો નથી. શુભરાગ પોતે બંધનું કારણ છે. શુભરાગ પોતે પુણ્યબંધનું કારણ છે. તો એનાથી ધર્મ ક્યાંથી થાય? એનાથી મુક્તિ ક્યાંથી થાય? એનાથી મોક્ષ ક્યાંથી થાય? ત્રણ કાળમાં ન થાય. સમ્યક દર્શન જે ધર્મનું પહેલું પગથિયું, તે થવામાં પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની અપેક્ષા છે. અને ત્યાંથી જે ધર્મની શરૂઆત થાય છે એ સિવાય બીજા કશાયની અપેક્ષા નથી. બીજા બધાયની તો વાસ્તવમાં ઉપેક્ષા જ છે. પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે એના સિવાય બીજા કશાયની અપેક્ષા નથી. બીજા બધાયની વાસ્તવમાં ઉપેક્ષા જ છે. આગળ એ આવી ગયું ને કે શુદ્ધને, એક જ્ઞાયકને જાણતા શુદ્ધતાને પર્યાયમાં શુદ્ધતાને પામે. શુદ્ધને એટલે કે જ્ઞાયકને જાણતા શુદ્ધતાને પામે, એટલે કે પર્યાયમાં શુદ્ધતાને પામે. શુદ્ધને જાણતા પર્યાયમાં શુદ્ધતાને પામે. શુદ્ધનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય. અને અશુદ્ધને, વિકારને અને પરદ્રવ્યને જાણતા અશુદ્ધતાને પામે. અહીં તો સ્વભાવની દ્રષ્ટિ કરી ને શુદ્ધ અશુદ્ધને, સ્વભાવ વિભાવને જુદા પાડે ત્યારે આત્મા બંધનથી છૂટે છે, એમ વાત કહેવી છે. શું વાત કરવી છે? કે સ્વભાવ પોતે ભગવાન આત્મા જેવો છે તે, અને એનાથી જુદો વિભાવ, એટલે એવા સ્વભાવ વિભાવને જુદા પાડે ત્યારે એને મુક્તિ પ્રાપ્ત થાય, એને મોક્ષ થાય, આત્મા બંધનથી છૂટે. એ વાત અહીંયા તો સમજાવવી છે. અને એ કઈ રીતે થાય એની વાત અહીંયા તો ચાલે છે. મોક્ષ અધિકાર છે ને, એટલે એ વાત ચાલે છે. આગળ 383માં પાના ઉપર કહે છે કે વિશુદ્ધ ધર્મ ધ્યાન, એ શબ્દ આવે ને એનો અર્થ શું છે? એટલે શુભ ભાવ, જે પુણ્યબંધનું કારણ છે એને અહીં ધર્મ ધ્યાન કહ્યું છે. ગુરુદેવ કહે છે કે અહીં આ શબ્દ જરી નામથી અટપટો છે. વ્યવહાર ધર્મ ધ્યાનના અર્થમાં વપરાયો છે. એટલે એ વિશુદ્ધ ધર્મ ધ્યાન જે રીતે લીધું છે એ અહીંયા શુભ ભાવ છે એમ સમજવાનું છે. કહ્યું ને ટીકાની અંદર એ રીતે વાત કરી ને કે આથી કર્મબંધ સંબંધી વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ, એટલે ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે એમ જે કહ્યું ને એને માટે અહીંયા સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે વિશુદ્ધ ધર્મ ધ્યાન એટલે શુભ ભાવ, જે પુણ્યબંધનું કારણ છે. અને એવા પુણ્યબંધનું કારણ છે એને ધર્મ માને છે. એવા ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સત્ય સમજાવવામાં આવે છે કે ભાઈ એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. નિયમસારમાં આવે છે કે નિશ્ચય ધર્મ ધ્યાન અને વ્યવહાર ધર્મ ધ્યાન બંને ભિન્ન છે. નિશ્ચય ધર્મ ધ્યાન અને વ્યવહાર ધર્મ ધ્યાન બંને ભિન્ન છે. એટલે અહીંયા જે વાત કરી ધર્મ ધ્યાન એ વ્યવહાર ધર્મ ધ્યાન શુભભાવની વાત છે એમ કેવું છે. શુદ્ધ આત્માના આશરે શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચય ધર્મ ધ્યાન છે. શુદ્ધ પોતાનું સ્વરૂપ છે, ત્રિકાળી પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે. એના આશ્રયે જે શુદ્ધતા પ્રગટ થાય એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. એ મોક્ષનો માર્ગ છે. એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. અને ત્યાં જ રમણતા કરતા સમ્યક ચારિત્ર છે. એટલે શુદ્ધ આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને કર્માદિ પરલક્ષે શુભભાવ થાય તે વ્યવહાર ધર્મ ધ્યાન છે. જેને એવું નિશ્ચય ધર્મ ધ્યાન છે એને એ પોતે પોતાના સ્વરૂપમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે એને પરના લક્ષે શુભભાવ થાય છે. દેવગુરુ શાસ્ત્રો
પ્રત્યેનો વિનય, આદર, અહોભાવ, પૂજ્યભાવ, ભક્તિભાવ હોય છે, અને એ વ્યવહાર ધર્મ ધ્યાન છે. પણ એ વ્યવહાર ધર્મ ધ્યાન ક્યારે કહેવાય? કે જેને નિશ્ચય ધર્મ ધ્યાન છે તેને માટે એ વ્યવહાર ધર્મ ધ્યાન છે એમ કહેવાય. પણ જેને નિશ્ચય ધર્મ ધ્યાન પ્રગટ્યું જ નથી, એટલે કે આત્માના આશરે એને શુદ્ધ પરિણામ હજી પ્રગટ થયા જ નથી, તો પછી જે શુભ ભાવ છે એને વ્યવહાર ધર્મ ધ્યાન કહેવાતું નથી. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. ગુરુદેવ કહે છે કે વર્તમાનમાં લોકોએ સમજમાં મોટા ગોટાળા કર્યા છે અને એમની કેટલીક માન્યતાઓ વિપરીત છે. એમ માને છે કે શુભ ભાવથી ધર્મ થાય, પણ ભાઈ શુભ ભાવ એ નિશ્ચયથી તો આર્ત ધ્યાન છે, કેમ કે એમાં આકુરતા થાય છે. શુભ ભાવ છે અને શુદ્ધ ભાવ, એ બેનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે શુભ ભાવ છે એમાં પણ આત્મપ્રદેશોનું કંપન છે, એમાં પણ આકુરતા છે. જ્યારે શુદ્ધ ભાવ છે એમાં શાંતિ છે, એમાં શાંતિ છે, આકુરતા નથી. શુદ્ધ ભાવમાં આત્મપ્રદેશોનું કંપન નથી. એટલે એ શુભ ભાવ છે એ નિશ્ચયથી તો આર્ત ધ્યાન છે, એટલે એ ધર્મ ધ્યાન હોય નહીં. જો અહીં સ્પષ્ટ કહ્યું છે કે વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે, એવા શબ્દ મૂક્યા છે વ્યક્તિકામાં. શુભ ભાવથી ધર્મ માનનારા, શુભ ભાવથી બંધન છૂટશે એમ માનનારા અંધ એટલે આંધળા છે એમ કે છે. આગળ કહે છે કે શુભ ભાવથી ભિન્ન ચૈતન્યમય હું પરમાત્મા દ્રવ્ય છું એ વાસ્તુ નથી, અને શુભ ભાવની આડમાં એને આખો પરમાત્મા દેખાતો નથી. પોતાના શુદ્ધ સ્વરૂપને એ જોતો નથી. શુભ ભાવમાં એ એવો ડૂબી ગયો છે કે અતિન્દ્રિય આનંદનો પિંડ ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ પોતે છે એને ખબર પણ નથી, અને એમાં શુભભાવમાં એવો એ અંધ થયો છે કે એથી એને શુભભાવથી જુદો પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે એ ભાસતું નથી, એનો ખ્યાલ પણ આવતો નથી. એટલે કહે છે કે શુભભાવની આડમાં એને આખો પરમાત્મા ભાસતો નથી. પરમાત્મા આખો ઢંકાઈ ગયો છે. તરણાઓથી ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. આ શુભભાવની આડમાં ભગવાન આત્મા ઢંકાઈ ગયો છે. આગળ કહે છે કે અહીં તો આ સ્પષ્ટ લખ્યું છે કે શુભભાવથી અંધ છે બુદ્ધિ જેમની, તેમને સમજાવવામાં આવે છે. જેઓ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કર્મનો વિચાર કર્યા કરવો ઇત્યાદિ શુભ રાગમાં, વ્યવહારમાં જ મૂંડ છે, એટલે કે નિશ્ચયને જાણતા નથી, એવા જીવોને આ સમયસાર સમજાવવામાં આવે છે. શું સમજાવવામાં આવે છે? કે શુભભાવથી ધર્મ નથી, શુભભાવથી મોક્ષનો માર્ગ બનતો નથી, શુભભાવથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી, શુભભાવ દ્વારા મોક્ષ નથી. પોતે મોક્ષ સ્વરૂપ છે, પણ એવા મોક્ષ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવા માટે શુભભાવ કોઈ કામનો નથી. શુભભાવ દ્વારા પરંપરાએ ધર્મ થશે એવી માન્યતા પણ મિથ્યા છે. શુભભાવ દ્વારા સંયોગો પ્રાપ્ત થાય, શુભભાવ દ્વારા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, પણ અનુકૂળ સંયોગો છે એ કઈ ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ તો પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને, પોતાના સ્વરૂપને જાણીને, એનો અનુભવ કરીને એમાં લીનતા અને સ્થિરતા કરવી એ ધર્મ છે, એ મોક્ષનું કારણ છે. પણ શુભભાવમાં રાચી રહેવાથી કાંઈ થતું નથી. શુભભાવના ફળ સ્વરૂપે પુણ્યનો બંધ થાય છે, અને પુણ્યનો બંધ થયા પછીથી જ્યારે એ પુણ્ય બંધ ઉદયમાં આવે છે, એ કર્મ ઉદયમાં આવે છે, તો અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. પણ અનુકૂળ સંયોગો છે એ અનુકૂળ સંયોગો કાંઈ ધર્મનું કારણ નથી. જીવને અનુકૂળ સંયોગો ક્યારે ન હતા? અનુકૂળ સંયોગો તો અનંત કાળમાં અનંત વાર એને પ્રાપ્ત કર્યા. અનુકૂળ સંયોગો તો
એને અનંતવાર પ્રાપ્ત કર્યા છે, છતાં એ ક્યાં ધર્મમાં આગળ વધ્યો છે? વર્તમાનમાં એને અનુકૂળ સંયોગો છે, વર્તમાનમાં એને કેટલા અનુકૂળ સંયોગો છે, તે છતાં પણ એ શુભરાગથી આગળ વધી અને શુદ્ધ ભાવમાં ક્યાં જાય છે? હવે આટલા અનુકૂળ સંયોગો છે છતાંય જો એ શુભ ભાવથી આગળ વધીને શુદ્ધ ભાવમાં નથી જતો તો પછી ક્યારે જશે? તો પછી ક્યારે એ શુદ્ધ ભાવમાં જશે? એટલે શુભ ભાવ દ્વારા અનુકૂળ સંયોગો મળે એટલે અમે પછી ધર્મ ધ્યાન કરીશું એવું કહેવા વાળાને તો માત્ર શુભ રાગની રુચિ સિવાય બીજું કાંઈ નથી. એ તો ધર્મને સમજ્યા જ નથી. શુભ ભાવ કરતા કરતા પછી આગળ વધતા ધર્મ થશે એ તો બિચારા મિથ્યા માન્યતામાં રાચી રહ્યા છે. એ શુભ ભાવનું મહાત્મ્ય લઈને બેસી ગયા છે. એમને શુદ્ધ ભાવની દ્રષ્ટિ પણ થતી નથી. એટલે એમને મૂંડ કયા? વ્યવહારમાં જે મૂંડ છે, ખરેખર તો એ વ્યવહારે બનતો નથી, પણ એ શુભ રાગમાં મૂંડ છે એમ અહીંયા કહ્યું. નિશ્ચયને જાણતા નથી અને વ્યવહારમાં જ મૂંડ છે. એવા જીવોને આ સમયસાર સમજાવવામાં આવે છે. નિશ્ચયને જાણતા વ્યવહારને જાણે એ તો જ્ઞાની છે. નિશ્ચયને જે જાણે છે એ નિશ્ચયને જાણતા એને વ્યવહાર જણાય છે એ જ્ઞાની છે. વ્યવહારનો રાગ છે એનાથી ભિન્ન પડીને શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માનો અનુભવ કરે છે તે વ્યવહારનો યથાર્થ જાણનારો છે. પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ સહિત જાણે છે. એટલે કે જે નિશ્ચયને જાણે છે એ જ વ્યવહારને પણ બરાબર જેમ છે તેમ જાણે છે. શુભ ભાવ અને શુભ ભાવ તરીકે જાણે છે અને શુદ્ધ ભાવને પોતાનું સ્વરૂપ છે એમ જાણે છે, પોતાનો સ્વભાવ છે એમ જાણે છે. પણ અહીં તો શુભ ભાવમાં, શુભમાં, વ્યવહારમાં જે અંધ છે, જેની બુદ્ધિ, એવા મૂંડ અજ્ઞાનીને સમજાવવામાં આવે છે. જ્ઞાનીને, મુનિને ક્યાં સમજાવવો છે? એને તો એવો સ્વાધ્યાયનો રાગ આવે છે, બસ એટલું. જ્ઞાનીને, મુનિને તો દ્રષ્ટિ બરાબર છે, એ તો નિશ્ચયને જાણે છે, સ્વરૂપનો અનુભવ છે. એટલે બહારમાં આવ્યા છે તો ક્યારેક એમને સ્વાધ્યાયનો રાગ આવે છે. એટલે કે સામે એવા જીવો બેઠા છે તો એમને ઉપદેશનો રાગ આવે છે કે ક્યારેક શાસ્ત્ર લખવાનો એવો શુભભાવ આવે છે. પણ છતાં એ શુભભાવને પોતાનો માનતા નથી, એના સ્વામી થતા નથી, એને મુક્તિનો માર્ગ માનતા નથી. એટલે એવા સ્વાધ્યાયનો શુભ રાગ એમને ક્યારેક આવે છે, બસ એટલું. પણ એ રાગથી પોતે ભિન્ન છે, જુદા છે, પોતાનું એ સ્વરૂપ નથી. એવા શુભ ભાવે થતા પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે એ વાત જ્ઞાની મુનિ તો જાણે છે, સમજે છે. એટલે એવા શુભ ભાવમાં એમને ઇષ્ટ બુદ્ધિ નથી. શુભ ભાવ દ્વારા કંઈ પ્રાપ્ત કરવું છે એમ પણ નથી. શુભ ભાવને સત્વરે છોડીને પોતાના સ્વરૂપમાં રહેવું છે એવી જ એમની દ્રષ્ટિ છે. અહીંયા આગળ કહે છે કે કર્મના 8 ભેદ, એની 148 પ્રકૃતિ, એના બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, ક્ષય, ક્ષયોક્ષમ ઇત્યાદિ બધું સર્વજ્ઞની વાણી સિવાય બીજે ક્યાંય છે નહીં. આવા સર્વજ્ઞના માર્ગમાં પણ કર્મ પ્રકૃતિ સંબંધી વિચાર શૃંખલામાં જ રોકાઈ જાય તેઓ શુભભાવમાં આંધળા છે. અહીંયા એમને શુભભાવમાં આંધળા કયા. આ બધું આવે છે તો દિનેશ્વર ભગવાનની, સર્વજ્ઞ ભગવાનની વાણીમાંથી. આ કર્મના 8 ભેદ ને 148 પ્રકૃતિ એ બધી વાત આવે છે તો ક્યાંથી? દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જ આવે છે. એટલે એ કાંઈ અસત્ય છે એમ કહેવું નથી. એ છે બરાબર જ છે, પણ એમાં એ રોકાઈ જાય. આ 148 કર્મની પ્રકૃતિ, એના બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, કઈ રીતે કર્મનો બંધ પડે છે, અને એમાં ને એમાં
એની ચર્ચામાં એમાં જ એ રોકાઈ જાય. કર્મ પ્રકૃતિ સંબંધીનો બધો વિચાર કરવામાં જ એ રોકાઈ જાય. એની એક પછી એક વિચારધારા ચાલ્યા કરે એટલે એ વિચાર શૃંખલા, કર્મ પ્રકૃતિ સંબંધી વિચાર શૃંખલા. આ કર્મનો ઉદય, આ પ્રકૃતિનો ઉદય આ પ્રમાણે થાય, અમુક ગુણ સ્થાને આ પ્રમાણે કર્મની પ્રકૃતિનો બંધ પડે, એ બધા વિચારમાં જ એ ત્યાં જ રોકાઈ રહે છે. એટલે એ શુભભાવમાં અંધ છે એમ કહ્યું. બહુ સરસ રીતે સમજાવ્યું છે. જો સાધકને પોતાની ભૂલ ક્યાં થાય છે એ સમજવા માટે શાસ્ત્રનો, સદગુરુદેવનો આશ્રય લેવો જ રહ્યો. જો પ્રત્યક્ષ તીર્થંકર ભગવાન હોય તો એમના સમુસરણમાં જઈ અને એ પોતે સમાધાન મેળવી શકે. એ શક્ય નથી તો પછી એવા સદગુરુ પાસેથી એ ઉપદેશ દ્વારા પોતાના સમાધાન પ્રાપ્ત કરે. એ પણ નથી તો એવા શાસ્ત્રમાંથી એને એ સમજવું રહ્યું. પણ એ સમજ્યા પછીથી એમાં જે તાત્પર્યભૂત વાત કરી છે એ વાતને જો પકડતો નથી અને માત્ર એના વિચાર જ કરે છે, એટલે એવી વિચાર શૃંખલામાં જ રોકાઈ રહે છે, તો શુભનો બનતો પડે છે, પુણ્યનો બનતો પડે છે, પણ પોતાના સ્વરૂપમાં ન જવાને કારણે એને મોક્ષ માર્ગ બનતો નથી. આ વાત અહીંયા આચાર્ય ભગવાને કૃપા કરી કરુણાથી સમજાવી છે. ખૂબ કૃપા કરી છે આપણી ઉપર કે આપણી ભૂલ, જે સૂક્ષ્મ નાની ભૂલ જે છે એના તરફ આપણું ધ્યાન દોર્યું છે કે આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કરી અને એમાંથી આ કર્મના ભેદ અને 148 પ્રકૃતિને, ગુણસ્થાન અને માગણા સ્થાનને આ બધું બરાબર સમજીએ છીએ, એનો જ વિચાર કરીએ છીએ, એના સ્વાધ્યાય કરીએ છીએ. કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે. છતાં પોતાના સ્વરૂપમાં જવાનો જો પુરુષાર્થ નથી કરતા તો એ બધું શુભભાવ તરીકે રહેશે અને મોક્ષનો માર્ગ બનશે નહીં. પોતે મોક્ષ માર્ગમાં આવી શકતો જ નથી. સ્વરૂપના લક્ષ્ય વિના મોક્ષ માર્ગ હોય નહીં. આખો મોક્ષ માર્ગ પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આણીને એનું લક્ષ્ય કરીને એના અનુભવ પછી જ શરૂ થાય છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનો અનુભવ નથી ત્યાં સુધી એ મોક્ષ માર્ગની શરૂઆત જ નથી. પણ જેને એટલી વાત પણ અંતરમાં આવી છે કે પોતે પોતાના સ્વરૂપમાં જવું જ રહ્યું અને એને માટેનો એ પ્રયત્ન કરી રહ્યો છે કે કેમ કરીને મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરું. એ ભલે વર્તમાનમાં એને અનુભવ ન હોય તો પણ એ મોક્ષ માર્ગની સમીપ છે અને એ મોક્ષ માર્ગમાં આવશે. પણ એના સ્થાને જો આ શાસ્ત્રમાં આવેલી વાત એના વિચારમાં જ જો રોકાઈ રહ્યો છે અને સ્વરૂપમાં જવાનો પ્રયત્ન જ નથી કરતો તો એ શુભભાવમાં અને શુભભાવમાં એ પોતાનો સમય વ્યતીત કરી રહ્યો છે. જે કરવાનું છે એ નથી કરતો. આમાં તફાવત શું છે એની અહીંયા પાતળી રેખા છે, એટલે બરાબર સમજવાનું છે કે દ્રવ્યસૃતનો અભ્યાસ ના કરવો એમ નથી. દ્રવ્યસૃતનો અભ્યાસ કરવો જોઈએ. જેમ છે તેમ બધું યથાર્થ સમજવું જોઈએ. પોતાનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને આ બાકી અન્ય દ્રવ્યો છે એનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, નવતત્વનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. પણ એને જાણીને પછી એમાંથી તાત્પર્યભૂત વાત, પ્રયોજનભૂત વાતને પકડીને એને સ્વરૂપનું લક્ષ્ય કરવું જોઈએ. એટલે સ્વરૂપનું લક્ષ્ય કર્યા વિના આ બધા સ્વાધ્યાય કર્યા જ કરે છે, પંડિતાઈ કર્યા કરે છે, ધાર્મિક પરીક્ષાઓ આપે છે, બધું એને આવડે છે, મોઢે છે, એની ચર્ચા કરે છે, બીજાને સમજાવે છે, એમાંથી એ પ્રશ્ન કાઢે છે અને ક્વિઝ પણ રમાડે છે, ધાર્મિક ક્વિઝ બધું કરે છે. બધું એને બરાબર છે એટલે બરાબર બધું કરે છે, પણ એથી કાંઈ એને ધર્મ થતો નથી. એથી કાંઈ ધર્મ થતો નથી. આ ક્વિઝ તો ઘણી ચાલી રહી છે. હવે તો બધી જગ્યાએ એવા પ્રોગ્રામની અંદર ધાર્મિક ક્વિઝ પાછી હોય અને લોકોને એમાં રસ બહુ પડે. પછી કેમ કે એમાં કોણ જીત્યું એવું બધું ટીમ પાડવામાં આવી હોય ને આવું બધું હોય. પછી કે છે કે આના દ્વારા આમ જોઈએ તો સારું છે ને, જ્ઞાન વાર્તા છે ને, એમ પણ પાછા કહે છે.
અને આવી જ્ઞાન વાર્તા કર્યા જ કરે છે. જીવો જ્ઞાન વાર્તામાંથી ઊંચા જ આવતા નથી. એમને અહીંયા સમજાવ્યું છે કે ભાઈ એ બધો શુભ ભાવ છે અને એમાં રહેવાથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એના વિચારો કર્યા કરવાથી કાંઈ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એ વિચાર શૃંખલામાં રોકાઈ ગયા એથી તમે કાંઈ મુક્તિની પ્રાપ્તિ કરી શકતા નથી. એમ અહીંયા તો સમજાવવું છે. બહુ સરસ રીતે આ ભેદ સમજાવવો છે. ક્યાં કઈ રીતે દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા સ્વરૂપમાં જવાય એ વાતને અહીંયા તો સ્પષ્ટ કરવી છે કે દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ તો જોઈશે જ, સમજવું પણ પડશે, પણ એમાંથી પ્રયોજનભૂત વાતને પોતે સ્વીકારીને સ્વરૂપના લક્ષ્ય થવું પડશે. પ્રયોજનભૂત વાત પણ એવી રીતે કે સ્વરૂપના લક્ષ્ય જે પ્રયોજનભૂત વાત છે એને બરાબર આત્મસાત કરવી પડશે કે એ કેવી રીતે છે. એમાં તર્ક વિતર્ક જે કરવા હોય તે કરવાના, દ્રઢતા કરવાની, સમાધાનો મેળવવાના, બધું બરાબર કરવાનું. અને પછી એ કર્યા પછીથી એક વખત આત્માના સ્વરૂપનો બરાબર પાકો નિર્ણય વિકલ્પ સહિત થયો છે તે પછીથી એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપાડવો જોઈએ. એ જ નથી કરતો. જે કરવાનું છે એ સિવાય બીજું બધું કરે છે, પણ એ નથી કરતો. કરવાનું એ છે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપની પ્રાપ્તિ, એ કરવાનું છે. અને એ કરવા માટે થઈને આ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ છે. અને એ વાત એ ભૂલી ગયો અને માત્ર દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરવા લાગ્યો. એમાં એ પારંગત થયો, પણ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ શા માટે કરવાનો છે એ વાતને ભૂલી ગયો છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન કરુણા કરી અને આપણને એ સમજાવે છે કે ભાઈ આ બધો અભ્યાસ તારે શેને માટે કરવાનો છે એ તો તું યાદ કર. તે આ શરૂઆત શા માટે કરી હતી? આ સ્વાધ્યાયની શરૂઆત તે શા માટે કરી હતી? સ્વાધ્યાય કરવા માટે કે સ્વરૂપમાં જવા માટે? મુક્તિની પ્રાપ્તિ માટે જો સ્વાધ્યાયની શરૂઆત કરી, દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ મુક્તિની પ્રાપ્તિને અર્થે કર્યો છે, તો એ પ્રયોજન સિદ્ધ થાય એવું તો તું કાંઈ કરતો નથી. અને માત્ર સ્વાધ્યાય જ કર્યા કરીશ કે બીજું પણ કાંઈ કરીશ? એને જે કરવાનું છે એ સ્વરૂપમાં જવાનું છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે, સહાનુભૂતિનો પુરુષાર્થ કરવાનો છે. એ તો એ કરતો નથી અને માત્ર વિચાર શૃંખલામાં રોકાઈ ગયો છે. આ વિચાર શૃંખલા જે શબ્દ મૂક્યો છે ને, એકદમ બરાબર શબ્દ મૂક્યો છે પ્રભુ. વિચાર શૃંખલા, આ વિચારમાં કર્મ પ્રકૃતિ સંબંધી વિચાર શૃંખલામાં જે રોકાઈ ગયો, અનેક પ્રકારે દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કર્યો અને એમાં એના વિચારમાં એ ખોવાઈ ગયો તો એમાં એને કંઈ પાપ કર્યું છે એમ નથી, એ પણ શુભભાવ જ છે. પણ પ્રભુ તારે ક્યાં શુભભાવમાં રાચી રહેવાનું હતું? તારે તો એ દ્વારા પોતાના સ્વરૂપમાં જવું છે. તું ભૂલી ગયો. તું જેને માટે આ અભ્યાસ કરી રહ્યો છે, શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો છે, એનું મૂળ પ્રયોજન તો તું ભૂલી ગયો. અભ્યાસમાં એટલો બધો લીન થઈ ગયો કે અભ્યાસમાં જ રહી ગયો, સ્વરૂપમાં જવાનું જ ભૂલી ગયો. બહુ સરસ રીતે આખી વાતને અહીંયા સમજાવી છે ગુરુદેવે. બહુ સારી વાત મૂકી છે. હાલો કહે છે 384માં પાના ઉપર કે ઈશ્વરને કર્તા માનનારા, અને મતમાં ઈશ્વરને કર્તા માને છે ને કે એ જ બધું કરે, ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, ઈશ્વર બરાબર ન્યાય કરે, પાપીઓને સજા કરે, આ બધી વાત જે છે એટલે ઈશ્વરને એ કર્તા માને છે. તો ઈશ્વરને કર્તા માનનારા વળી બીજા પ્રકૃતિ ઈશ્વરની શક્તિઓ છે એમ માનનારા, આ બધી પ્રકૃતિ એને ઈશ્વરની શક્તિ છે એમ માને અને એના વિના ઈશ્વરને પણ ચાલે નહીં એમ માનનારા, એ બધાની અહીં વાત નથી. કેમ કે તે જીવો તો સ્થૂળ વિપરીત દ્રષ્ટિ છે, એની તો કોઈ વાત જ કરવી નથી. પણ અહીંયા તો કહે છે કે શક્તિવાન એવા પોતાના ભગવાન આત્માનો જેણે આશરે છોડી દીધો છે અને માત્ર આવા સુભાવમાં કર્મ બંધનના વિચારો કે જેનાથી પુણ્ય બંધાય છે એમાં જે રાચી રહ્યો છે, એ વિચારો જ કર્યા કરે છે, એ શુભભાવમાં અંધ થયો છે. એને શુભભાવ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. આખો ભગવાન આત્મા પોતાનો એ ઢંકાઈ ગયો છે, એનું લક્ષ્ય થતું નથી. એટલે એને અહીંયા સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. શું કહે છે? અહીં કહે છે શક્તિવાન એવા પોતાના ભગવાન આત્માનો આશ્રય છોડી દઈને કર્મ બંધનના વિચારો, શુભભાવ કે જેનાથી પુણ્ય બંધાય છે તે કર્યા કરે છે, તે અંધ છે, તે શુભભાવમાં અંધ છે.
કેમ કે તે શુભ ભાવને જ દેખે છે, પણ એનાથી ભિન્ન અંદર ભગવાન આત્મા છે એને એ દેખતો નથી. એવા અંધ મિથ્યા દ્રષ્ટિઓને અહીં કહે છે કે સમજાવવામાં આવે છે. એમને આ સમજાવવામાં આવે છે. એમને માટે આ વાત કરી છે કે મુક્તિનો માર્ગ કઈ રીતે છે, મોક્ષ કઈ રીતે થાય છે. એટલે અગાઉની 3 ગાથામાં એના સંબંધીનું જ્ઞાન, બંધ સંબંધીનું જ્ઞાન, કઈ રીતે બંધ પડે છે વગેરે, એનાથી કાંઈ એને મુક્તિ થતી નથી. અને અહીંયા આ ગાથા 291માં એ વાત કરી કે એના વિચારમાં એટલે શુભભાવમાં છે તો એની પણ મુક્તિ થતી નથી, એને મોક્ષ માર્ગ નથી. આપણે ભાવાર્થમાંથી કેટલાક અંશો લઈએ. અહીંયા કહે છે કે આ સ્પષ્ટ વાત કહી કે વ્યવહાર કે જે શુભરાગ છે એનાથી મોક્ષ થતો નથી. ભગવાન સર્વજ્ઞ દેવે કહેલી કર્મ વ્યવસ્થાની વિચારધારામાં રહ્યા કરવું એ શુભરાગ છે. શું કહ્યું કે ભગવાન સર્વજ્ઞ દેવે જે વાત કરી છે આ કર્મની વ્યવસ્થાની, કે કર્મ કઈ રીતે છે, કર્મની પ્રકૃતિ કઈ રીતે છે, આ બધાની વાતમાં માત્ર વિચારો કર્યા કરવા, એવી વિચારધારામાં રહ્યા કરવું એ શુભ રાગ છે અને એ પુણ્યબંધનું કારણ છે. એ ધર્મ નથી, એ મોક્ષનો માર્ગ નથી. એ મોક્ષનો માર્ગ નથી, પણ એ પુણ્યબંધનું કારણ છે. એનાથી સંકિત આદિ ધર્મ થતો નથી. શુભથી મિથ્યાત્વનો છેદ તો થતો નથી, પણ શુભને ધર્મ કે ધર્મનું કારણ માનો તો મિથ્યાત્વનું બંધન થાય છે. શુભ ભાવ દ્વારા ધર્મ થાય એમ માનવામાં આવે તો મિથ્યાત્વનું બંધન થાય છે. એટલે શુભથી ભિન્ન પડીને અંદર વસ્તુ જેવી ત્રિકાળ શુદ્ધ છે એનો આશ્રય કરે એને મિથ્યાત્વનું બંધન છેદાઈ જાય છે. તેને મિથ્યાત્વ અને અનંતાનું બંધીનો બંધ થતો નથી. તો આ રીતે આપણે આ ગાથા 291 પૂરી કરીએ છીએ. હવે આગળ કહે છે કે જો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી. આ બે વાત તમે કહી તો એનાથી પણ મોક્ષ નથી. તો મોક્ષનું કારણ શું છે? તમે એમ કહ્યું કે આ બંધનું સ્વરૂપ કેવું છે એના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી. જે ગાથા 288, 289 અને 290માં કહ્યું. અને પછી આગળ વધીને 291ની ગાથામાં એમ કહ્યું કે એ બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી. જે શુભ ભાવ છે એનાથી પણ મોક્ષ નથી. તો પછી મોક્ષનું કારણ શું છે? અને એમ પૂછવામાં આવતા હવે મોક્ષનો ઉપાય કહે છે. હવે મોક્ષનો ઉપાય કહે છે. તો ગાથા 292 આપણે લઈએ. યથા બંધારિચ્છત્વા ચ બંધનબદ્ધસ્તુ પ્રાપ્નોતિ વિમોક્ષમ તથા બંધારિચ્છત્વા ચ જીવ સંપ્રાપ્નોતિ વિમોક્ષમ. ગુજરાતીમાં ગાથા છે. બંધનમહી જે બદ્ધ તે નર બંધન છેદનથી છૂટે, તેમ જીવ પણ બંધોતણું છેદન કરી મુક્તિ લે. શું કહ્યું કે બંધનમાં જે બંધાયેલો છે તે નર, તે વ્યક્તિ બંધ છેદનથી છૂટે, બંધનું છેદન કરવાથી છૂટે છે, બંધને તોડીને એ છૂટે છે. તેવી રીતે જીવ પણ બંધોતણું છેદન કરી મુક્તિ લે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જેમ બંધનથી બંધાયેલો પુરુષ યથાચ બંધનન બંધ તું બંધોને છેદી મોક્ષ પામે છે, બંધાન ચિત્વા વિમોક્ષમ પ્રાપ્નોતિ, તેમ જીવ બંધોને છેદીને મોક્ષ પામે છે. તથા ચ જીવ બંધાન ચિત્વા વિમોક્ષમ સંપ્રાપ્નોતિ. જેમ બંધનથી બંધાયેલો પુરુષ
બંધોને છેદીને એટલે કે બંધોને તોડીને બંધોને કાપીને, જેનાથી એ બંધાયો છે એ બંધને કાપીને છેદીને તોડીને ભેદીને એ મુક્ત થાય છે. તેવી રીતે જીવ પણ આ કર્મના બંધો છે એ બંધોને છેદીને મોક્ષ પ્રાપ્ત કરે છે, મોક્ષ પામે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે, તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. કર્મથી બંધાયેલાને એ બંધન જે છે એ બંધનનો છેદ, બંધનનું કાપવું, બંધનનું તોડવું એ મોક્ષનું કારણ છે. જેવી રીતે જે સાંકળથી બંધાયેલો છે, બેડીથી બંધાયેલો છે, એવા જીવને, એવા પુરુષને એ સાંકળ કે જે બેડી છે એને તોડવાથી છૂટવાનું કારણ થાય છે. તે જ પ્રમાણે આ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ એ કર્મબંધથી છૂટવાનું કારણ છે, એટલે કે મુક્તિનું કારણ છે. આ કથનથી પહેલા કહેલા બંનેને, જેઓ બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે. શું કહ્યું કે પહેલા તો વાત એ સમજાવી કે જેમ સાંકળ છે એને તોડીને જે બંધાયેલો છે એ છૂટે છે, એવી રીતે આ કર્મબંધને છેદીને જીવ એનાથી કર્મબંધથી રહિત થાય છે, છૂટે છે, એટલે કે મુક્તિની પ્રાપ્તિ કરે છે. આ વાત, આ કથન દ્વારા શું કરવામાં આવ્યું છે? તો કે આ કથન દ્વારા જે પહેલા જેઓ જે 288, 289, 290મી ગાથામાં કહ્યું હતું એવાઓ કે જે બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી સંતોષાઈ ગયા છે કે બંધના સ્વરૂપનું જ્ઞાન છે એટલે આપણને તો મુક્તિ થશે, એવા બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે તેમને, અને બીજા જે 291મી ગાથામાં કહેવામાં આવ્યું એવા કે જેઓ બંધ સંબંધીના, કર્મબંધ સંબંધીના વિચાર કર્યા કરે છે તેમને, એવા બંનેને હવે આ ઉપદેશ છે. શું ઉપદેશ છે? કે આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરવો. એટલે આત્મા અને કર્મબંધ એ બેને જુદા પાડવાનો વેપાર કરવો, અને એ આ દ્વારા કરાવવામાં આવ્યો. અહીંયા જે કથન કહેવામાં આવ્યું કર્મબંધના છેદન દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય છે, એ કથન દ્વારા આપેલા બંને પ્રકારના જીવોને આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે. અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે એ લોકોને લગાડવામાં આવે છે, જોડવામાં આવે છે, એમને એવો ઉદ્યમ કરાવવામાં આવે છે. આચાર્ય ભગવાન કરુણા કરી અને આપણને સાચા માર્ગે લઈ જાય છે. બંને પ્રકારના જીવો, એક પ્રકારના એવા છે કે જેઓ માત્ર બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે એવાઓ, અને બીજા એવાઓ કે જે માત્ર બંધના વિચાર કર્યા કરે છે એવા. એ બંને પ્રકારના જીવોને અહીંયા સાચો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. એમાં એમને લગાડવામાં આવ્યા છે કે સાચો માર્ગ આ રીતે છે. કઈ રીતે સાચો માર્ગ છે? તો કે કર્મબંધના છેદન દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે પેલો બંધાયેલો પુરુષ એ બેડીને તોડી નાખે છે તો છૂટે છે, એ પ્રમાણે માર્ગ છે. એટલે એ રીતે બંધના દ્વિધાકરણમાં, એના વ્યાપારમાં એમને જોડવામાં આવ્યા. બંધના દ્વિધાકરણમાં આત્મા અને બંધ એ બેના દ્વિધાકરણમાં, એટલે એ બેને જુદા કરવામાં, આત્મા અને બંધ બંને જુદા છે એવો વ્યાપાર, એમાં આ રીતે જીવોને
ઉદ્યમ કરવા માટે પ્રેરણા કરવામાં આવી, એમાં એમને લગાડવામાં આવ્યા. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે કહ્યું છે એના અંશ આપણે લઈએ. પાના નંબર 387 ગુરુદેવ અહીંયા કહે છે કે શું કીધું કે કર્મથી બંધાયેલાને છે વિપાકથી ઉત્પન્ન થયેલો એ મોક્ષનું કારણ છે. રાગનો બંધનો નાશ એ નાસ્તિથી વાત છે. શું વાત કરી છે કે કર્મથી બંધાયેલાઓને તેનો છેદ એટલે કર્મનો છેદ છે તે મોક્ષનું કારણ છે. પણ એમાં અસ્થિ અને નાસ્તિથી બે રીતે વાત આવે છે કે અસ્થિથી જો કહેવામાં આવે તો એનો અર્થ એ થયો કે શુદ્ધ આત્મા તરફનો ઝુકાવ, અને નાસ્તિથી કહેવું હોય તો એમ કહેવાય કે આ રાગ આદિનો જે બંધ છે એનો નાશ, એ નાસ્તિથી વાત છે. તો અસ્થિ શું છે તો કહે છે કે જેમાં રાગ નથી એવા વિતરાગ સ્વભાવી એક ચૈતન્યમય આત્માનો આશ્રય કરે તે મોક્ષનું કારણ છે. એ અસ્થિથી વાત કરી. અને એમ થતાં કર્મ જે છે એનો નાશ એ નાસ્તિથી વાત કરી. કર્મથી બંધાયેલા અને કર્મનો છેદ એ મોક્ષનું કારણ છે. આ વાત જો કરવામાં આવી હોય તો એમાં એક કર્મનો નાશ જે છે એ તો નાસ્તિથી વાત કરી, અને એ નાસ્તિથી વાત કરી એ ખરેખર તો જે અસ્થિથી વાત કરવામાં આવી કે પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરે એને કારણે એ તો થાય છે. પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરે નહીં, એવું કરે નહીં તો કાંઈ કર્મ બંધનો છેદ થતો નથી. નાસ્તિથી એમ કહ્યું કે રાગનો બંધનો કર્મનો નાશ, તો એ નાશ કાંઈ થતો નથી, કેમ કે કર્મ જુદું રહ્યું. કર્મ તો જીવથી જુદું છે, એ બીજું દ્રવ્ય, અને એનો નાશ કેવી રીતે કરે? પણ અસ્થિથી વિચાર કરીએ તો પોતે પોતાના સ્વરૂપ તરફ ઝુકાવ કરે, સ્વરૂપમાં જાય, સ્વરૂપનો અનુભવ કરે, સ્વરૂપમાં લીનતા કરે, એમ જ્યારે એ કરે છે ત્યારે આપોઆપ કર્મથી છૂટે છે, કર્મનો નાશ થાય છે. એટલે અસ્થિથી અને નાસ્તિથી બંને રીતે વિચાર કરીએ ત્યારે સમજાય છે કે જીવ પોતે જે કરી શકે છે એ જ એને કરવાનું છે. જીવ પોતે જે કરી શકે છે, શું કરી શકે છે? પોતાના સ્વરૂપનો આશ્રય કરી શકે છે, અને પોતાના સ્વરૂપનો આશ્રય કરી અને ત્યાં એ સ્થિરતાનો પુરુષાર્થ કરી શકે છે. જે જીવ કરી શકે છે એ જ એને કરવાનું છે, અને એ આસ્તિથી મોક્ષનું કારણ છે, એ મોક્ષ માર્ગ છે. અને એમ થતાં વિતરાગી પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, અને ક્રમશઃ સઘળા કર્મોનો નાશ થઈ જાય છે. જેમાં રાગ નથી એવા વિતરાગ સ્વભાવી એક ચૈતન્યમય આત્માનો આશ્રય કરે તે મોક્ષનું કારણ છે. સમયસાર ગાથા 14-15 આવે છે કે અબદ્ધ સૃષ્ટ એવા નિજ આત્માને દેખે અને અનુભવે તેને બંધનો છેદ થાય છે. કર્મથી છૂટવું એ નિમિત્તની અપેક્ષાએ કથન છે. કર્મથી છૂટવું એ નિમિત્તની અપેક્ષાએ કથન છે. વિકારથી છૂટવું એ અશુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ વાત છે. અને શુદ્ધ ઉપાદાનથી કહીએ તો ભગવાન અબદ્ધ સ્પૃષ્ટ આત્માને અનુભવ કરે, એવા આત્માનો અનુભવ કરે તેને મોક્ષ થાય છે. બહુ સરસ વાત સમજાવી છે ગુરુદેવે. શું કહ્યું? પહેલું કે કર્મથી છૂટવું એ નિમિત્તની અપેક્ષાએ કથન છે. કર્મનો નાશ એ તો નિમિત્તની અપેક્ષાએ કથન કહેવામાં આવ્યું. શું નિમિત્તની અપેક્ષાએ કઈ રીતે કથન છે? તો કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં એ લીનતા કરે છે, એકાગ્રતા કરે છે, સ્વરૂપ તરફ ઢળે છે, ત્યારે આ તરફ કર્મનો નાશ થાય છે, કે કર્મથી એ છૂટે છે. એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો. જીવને જે પરિણામ થઈ રહ્યા છે એના નિમિત્તે તેની તરફ કર્મ છૂટે છે એમ કહ્યું. એટલે એ નિમિત્તની અપેક્ષાએ કથન છે. વિકારથી છૂટવું એ અશુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ વાત છે. એટલે કે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કે સ્થિરતાનો પુરુષાર્થ કરે છે ત્યારે એને રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થતા જ નથી, વિકારી ભાવ ઉત્પન્ન થતા જ નથી. એટલે વિકારથી છૂટવું એ અશુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ વાત છે.
કેમ કે એ અશુદ્ધ ઉપાદાન હવે એને થતું નથી, એ વખતે એવી યોગ્યતા થતી નથી કે એ રાગ દ્વેષના ભાવે પરિણમે. ત્યારે કે જ્યારે એ પોતે પોતાના આત્માનો અનુભવ કરે ત્યારે. એટલે એ બીજી વાત કરી. અને શુદ્ધ ઉપાદાનથી કહીએ તો ભગવાન આત્મા તો અબદ્ધ સ્પૃષ્ટ છે, તો બંધાયેલો પણ નથી, સ્પર્શાયેલો પણ નથી. એવા ભગવાન આત્માનો અનુભવ કરે એને મોક્ષ થાય છે, એને વિતરાગી પરિણામ થાય છે. શુદ્ધ ઉપાદાનનો આશ્રય કરતા વિકાર ઉત્પન્ન થતો નથી, તો એને વિકારનો છેદ કર્યો એમ કહેવામાં આવે છે. જેવી ચીજ અંદર અબદ્ધ સ્પૃષ્ટ મોક્ષ સ્વરૂપ છે, તેવા એ ચીજના આશ્રય અબંધ પરિણામ પ્રગટ થાય છે, ત્યારે વિકારનો નાશ કર્યો એમ કહેવાય છે. અને એમ થતાં પેલા જળ કર્મો છે એનો પણ નાશ થાય છે. ત્રણે ત્રણ વસ્તુ બહુ સ્પષ્ટ કરી દીધી. હવે અહીંયા આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે સમયસાર ગાથા 74ની ટીકામાં લીધું છે કે જેટલો આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે તેટલો આશ્રવોથી છૂટતો જાય છે, અને જેટલો આશ્રવોથી છૂટતો જાય છે તેટલો વિજ્ઞાન ઘન થતો જાય છે. એવી રીતે ગાથા 74ની ટીકામાં કહ્યું છે. તેમ અહીં કહે છે કે આત્મા નિજ જ્ઞાન આનંદ સ્વરૂપમાં જેટલો એકાગ્ર થતો જાય છે તેટલો તે કર્મથી, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી છૂટતો જાય છે, અને જેટલો કર્મથી છૂટતો જાય છે તેટલો સ્વરૂપમાં એકાગ્ર થતો વિજ્ઞાન ઘન થતો જાય છે. અને દ્રષ્ટાંત આપીને એ સમજાવ્યું કે જેમ બેડી આદિથી બંધાયેલો પુરુષ બંધનો છેદ કરવાથી બંધનથી છૂટે છે, તેમ કર્મથી બંધાયેલો પુરુષ કર્મબંધનો છેદ કરવાથી બંધથી છૂટે છે. પણ કર્મબંધનો વિચાર કર્યા કરે કે કર્મબંધનું માત્ર જાણપણું કર્યા કરે, એનું જ્ઞાન કર્યા કરે, તો એથી કઈ એ કર્મથી છૂટતો નથી. 12માં આટલા વ્રત કરીને, આટલા ઉપવાસ ને આટલી તપસ્યા કરે તો કર્મથી છૂટે એમ 3 કાળમાં નથી. કેમ કે એ તો બધો શુભ ભાવ છે, રાગ છે, અને એનાથી તો કર્મનો બંધ થાય છે. આગળ 388માં પાના ઉપર 3જા પેરેગ્રાફમાં કહે છે કે વિતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે જે કોઈ ક્રિયાકાંડનો રાગ છે તે સર્વ બંધન છે, અને ભગવાન આત્મા એનાથી ભિન્ન છે, માટે એ બંનેને દ્વિધા ભિન્ન કરવા પ્રતિ વેપાર ઉદ્યમ કરાવવામાં આવે છે. શું બંનેને જુદા પાડવાનો વેપાર છે? તો ભગવાન આત્મા અને આ ક્રિયાકાંડનો રાગ, એ બંનેને જુદા ભિન્ન કરવાનો ઉદ્યમ કરાવવામાં આવે છે. એમ કે રાગને રાગમાં રહેવા દે અને જ્ઞાનને અંદર જ્ઞાનમાં, આત્મામાં જોડી દે. કેવો ઉદ્યમ કરાવે છે કે જે આ રાગ છે, કર્મબંધ છે, એ એનાથી જુદો છે, એને એમાં રહેવા દે, એટલે એ તો તારાથી જુદો જ છે, અને તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, તું જ્ઞાનમાં જોડા, એટલે કે આત્મામાં જોડા. આ પ્રમાણે એની ભિન્નતા થાય છે, અને ત્યારે એને ધર્મ થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. આત્મા એને કહીએ જેમાં પુણ્ય પાપના વિકલ્પ નથી, અને બંધ એને કહીએ કે જેમાં આત્માનો સ્વભાવ નથી. 2 વસ્તુ જુદી છે, ભિન્ન છે. આત્મામાં તો પુણ્ય પાપના વિકલ્પ પણ નથી, અને બંધ તો જળ છે. એ બંધ એવો છે કે એ આત્માનો સ્વભાવ નથી. એ બંને વસ્તુ જુદી છે. બંધમાં ચેતન નથી, બંધમાં ચેતના નથી, ચેતનપણું નથી. એ 2 વસ્તુ ભિન્ન છે. આત્મા અંદર ચૈતન્ય પ્રકાશનું પૂર, ચૈતન્ય બિંબ, પ્રભુ જ્ઞાયક તત્વ છે, અને આ દયાદાન વ્રત આદિના વિકલ્પ બંધના તત્વ છે, ભાવબંધ છે. બંને ભિન્ન તત્વ છે, બંને જુદા તત્વ છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, અને જે નિર્મળ પરિણામ થાય છે એનાથી પરનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે એ તદ્દન ભિન્ન છે. એટલે આ પરનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે
એ બંધ તત્વ છે. એનાથી જુદો ભગવાન આત્મા તો ચેતન છે. કે છે કે નિત્ય અવિનાશી પ્રભુ આત્મા અને ક્ષણ વિનાશી આ પુણ્ય પાપના ભાવ બંને ભિન્ન ચીજ છે. પુણ્ય પાપના ભાવ એ બંધ અને એનાથી જુદો જે નિત્ય અવિનાશી છે એવો એ ભગવાન આત્મા અને આ જે પુણ્ય પાપના ભાવ કયા એ તો વિનાશી છે, ક્ષણ વિનાશી છે. આ રીતે ભેદ કરવો અને આમ હોવા છતાં અજ્ઞાની જીવો બંનેમાં એક પણ માનીને બેઠા છે તેઓને બંનેના વિધાકરણનો વ્યાપાર કરાવવામાં આવે છે. એટલે કે બંનેને જુદા પાડવાનો ઉદ્યમ કરાવવામાં આવે છે કે આ બંને આ રીતે જુદા છે એવું એમને ભેદ જ્ઞાન કરાવવામાં આવે છે. જેઓ આ બંનેને એક માનીને બેઠા છે તેઓને બંનેના વિધાકરણનો વ્યાપાર કરાવવામાં આવે છે. રાગથી એક પણ માની ક્રિયાકાંડમાં મગ્ન છે તેઓને રાગથી ભિન્ન કરી શુદ્ધ એક આત્મ સ્વરૂપમાં મગ્ન થવાનો વ્યાપાર ઉદ્યમ કરાવવામાં આવે છે એમ અહીંયા કહે છે. આગળ પાના નંબર 389 ઉપર કહે છે કે પુણ્ય પાપથી ભિન્ન અંદર શુદ્ધ ચૈતન્યમાં લાગ્યો રહે તે વિધાકરણનો એટલે ભેદ જ્ઞાનનો વ્યાપાર છે. પુણ્ય અને પાપ એ બધું આશ્રવ એનાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય તેની અંદર જે લાગ્યો રહે એ જ રીતે વિધાકરણનો વ્યાપાર થાય છે. એ ભેદ જ્ઞાનનો વ્યાપાર છે. આત્માને રાગથી ભિન્ન કરવાનો આ વ્યાપાર એ ઉદ્યમ છે, એ પુરુષાર્થ ધર્મ છે અને એવો ઉદ્યમ કરવાનો ભગવાન દિનેશ્વરનો હુકમ છે. આગળ કહે છે અબંધ સ્વરૂપી આત્મા અને રાગનો બંધ ભાવ એ બેને જુદા કરવાનો એટલે ભેદ જ્ઞાન કરવાનો ભગવાનનો હુકમ છે, ભગવાનની આજ્ઞા છે. તોડ અને જોડ. શું તોડવાનું છે? પેલા રાગના સંબંધ છે એને તોડવાના છે અને સ્વરૂપ સાથે પોતાને જોડવાનું છે. અનાદિથી રાગમાં જ્ઞાનને જોડ્યું હતું ત્યાંથી તોડ અને જ્ઞાનમાં એટલે આત્મામાં જોડ. આ ધર્મનું પહેલું પગથિયું એવા સમ્યક દર્શનની એ રીત છે એ મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે 5મા પેરેગ્રાફમાં કે કોઈ વળી એમ કહે છે કે તમે તો બધું ક્રમબદ્ધ માનો છો તો પછી આ તોડ અને જોડનો ઉદ્યમ વળી શું? એક બાજુ કહો છો કે બધું ક્રમબદ્ધ થાય છે અને વળી પાછા કહો છો કે ઉદ્યમ કરો, તો આમાં તો વિરોધ આવે છે. એમાં અવિરોધ કેવી રીતે છે? હું ધારું છું કે ક્રમબદ્ધનો સ્વાધ્યાય આપણે બધાએ બરાબર સારી રીતે કર્યો છે એટલે બધાને આનો જવાબ તો આવડે જ છે, બધાને ખબર છે. છતાં અહીંયા ગુરુદેવે વાત કરી છે, એક લીટીમાં જ વાત કરી દીધી છે કે જ્યાં ક્રમબદ્ધનો નિર્ણય કરે છે એને જ્યારે ક્રમબદ્ધનો નિર્ણય થાય છે ત્યાં જ આત્મામાં જોડાવાનો ઉદ્યમ આવી જાય છે. એનું લક્ષ્ય સ્વરૂપ તરફ જ થાય છે. ક્રમબદ્ધનો નિર્ણય થતાં અકર્તા ભાવ આવે અને એ સ્વરૂપ તરફ વળી જાય. ક્રમબદ્ધનો નિર્ણય એ જ સ્વરૂપમાં જોડાવાનો ઉદ્યમ છે. આ રીતે એમાં અવિરોધ છે. આચાર્ય ભગવાન કહે છે કે આત્મા અને રાગ સ્વરૂપથી ભિન્ન જ છે, પરંતુ જીવ અજ્ઞાનથી બેને એક માને છે તે એનું અહિત છે, અકલ્યાણ છે. તેને વળી કહે છે કે હે ભાઈ, જો તારે તારું કલ્યાણ કરવું હોય તો વિકારના રાગના પરિણામથી આત્માને જુદો કર, ભિન્ન કર અને તારા જ્ઞાનને આત્મામાં જોડી દે. બંને ગાથાઓ બહુ સરસ રહી. આ રીતે આપણે ગાથા 292 સુધી સાથે રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન